તો રામ રામ બધાને, જય શ્રી કૃષ્ણ। આજના નવા બ્લોગમાં સ્વાગત કરા। આજે પોરબંદર મૂકીને આપણે આવ્યા જામનગરમાં લખોટા પેલેસ અને તળાવ છે ને ત્યાં જોવા વિઝિટ કરવા માટે। તો આજે થોડોક બહાર ત્યાં બ્લોગ ચાલુ કરીએ તો જેથી મજા આવે। આમ નામ જો અટાણે માનો ને કે 10 વાગ્યા 7 વાગ્યા નીકળ્યો તો 2-3 કલાક જેવું 2-2.5 કલાક જેવું થયું। એમાં લાલપુર ને ખોટી થયો ને એમાં થોડુંક વધારે થયું। તો આ લખોટા પેલેસનું વ્યૂ બતાવવા, પછી તળાવનું બતાવવા। જેટલા 2-3 ઉતાર્યું કે શું કહે આજ થોડોક નવો વ્લોગ નવો કંઈક ઉતારીએ ને તો મજા આવે જોવાવાળાની, જેથી બોરિંગ ના થાય। જો હમણાં બતાવવાની કોશિશ કરા બધું। જે આંબેડકર ભવનનું ગાર્ડન છે ત્યાં કહીએ કે ત્યાં બહુ બેસવાની મજા આવે, તો ત્યાં જઈએ પહેલાં તો। ત્યાં તળાવ છે, તળાવ જામનગર લખોટા પેલેસ સામે। એનો સ્ટ્રીક બ્રીકને લઈને આવ્યો, ફોટા બોટાને પાડવા જો હે ને હા હું ગાર્ડનનું કહ્યું ત્યાં જાઉં જોવા। આ અંદર જવા દેતા કે ન જવા દેતા ખબર નથી, જઈએ તો ખબર પડે। તો જઈએ તો ખરી, જોઈએ। તડકોય ભૂકા કાઢે આવ્યો છે, સ્ટ્રીક નહીં તમે ભેગી રાખીએ ઠીક છે। ફોટાને પાડવા હોય ને વિડીયો શૂટિંગમાં ના કોઈ હથવારો ન હોય એટલે કોઈ મોબાઈલ કપડાવો નહીં। તો જોતા રહ્યું આજના બ્લોગમાં, બહુ મજા આવી છે, કંઈક નવું ઉતારતા રહ્યું। જો આ હે ને બાલા હનુમાન મંદિર આવેલું છે। આ હે ને લગભગ 1966થી નિરંતર રામધૂન ચાલુ છે। એ જે લગીનમાં કોઈ દી બંધ જ નથી થઈ। કોરોના સમય હતો ને તેદું પણ રામધૂન બંધ નથી થઈ। જો આગળ મેળવીએ તો પાછા દર્શન કરવા જાય। તો આ બાલા હનુમાન મંદિર છે, જામનગરનું પ્રખ્યાત મંદિર છે। તમે નામ તો સાંભળ્યું, કોરોનામાં કહે કે રામધૂન તો ચાલુ જ હતી, બધી વસ્તુ બંધ હતી પણ આ મંદિરની રામધૂન ચાલુ જ હતી। જારીઓ અંદર વ્લોગ બનાવવા દેતા કે ન બનાવવા દેતા કંઈ ખબર નથી। હા છે ના લખોટા તળાવ, આમાં ફોટા પાડવા કદડીને ફોટાનો કાંઈ મેળ નતો હતો। જઈએ જા આ ભાઈ છે ને દોસ્તારો થોડાક ભેગા, તો મજા આવે। વ્યૂ બહુ સારું હે, ફોટા પડે છે સારા પડે, ડર થઈ જાય હે ઓલી બાજુ બોગસ થઈ જાય, બ્લેક થઈ જાય। જો વાહ છે ને બતકનું બેઠું, જઈએ જોઈએ ઓલી બાજુ। અહીંયા મજા હો બહુ, ટાટા ને કંઈ ખબર નથી પડી ત્યાં તડક્યું છે કે ગરમી છે। હીરું હોય જ્યારે કેમ ગયા ત્યાં થોડીક વાર ઉતારે ને પછી નીકળીએ। એટલે મારા મામાની હોટલ આવે તો ત્યાં થોડીક મુલાકાત લેવાની છે। આ વોકિંગ કરવાની, જોગિંગ કરવાની બધા આવે। આ આંબેડકર ભવન છે ને એ કદાચ 1 વાગે ખોલવાની કહેતા, બુધવાર છે ને તો રજા છે। એવા નસીબ જો ખુલ્લી તો ગયા ને તો આ લખોટા તળાવને ઉતારીએ ને બીજા જાય વ્યૂ લેવા। રણજીતસિંહની પ્રતિમા છે, બહુ મસ્ત બનાવી। આગળ જોઈએ આગળ બંધ હે ને, જે મેન હે બંધ છે નડે હે। મ્યુઝિયમ કાં હોય, મ્યુઝિયમ ગોતા તો જોવો જોઈએ વ્યૂ કેવું મસ્તીનું આવે। આ છે ને મારે થોડીક ભૂલવાનું આપે છે તો આંબેડકર ભવન છે, આ લખોટા પેલેસ છે અને જે લખોટા તળાવ અને જો આમાં છે ને માછલીઓ એટલી બધી છે। તો આ પાસે સંગ્રહાલય કે મ્યુઝિયમ છે, જો જોવા દઈએ તો જઈએ ને ઉતારીએ કે આજે કે બુધવાર છે તો બંધ છે ને 1-1.5 વાગે ખુલી છે। તો ત્યાં લગન તરીશું નહીં, 11 વાગ્યા। આ જેને આગળ તપાસ કરીએ, જો આગળ ખોલે ને જવા દઈએ તો ઉતારીએ, નકર પછી જામનગર થોડુંક સિટી ઉતારીશું। જો સમય મળીએ તો બીજા કંઈ જાઉં, ખીજડીયા આવા પક્ષી અભયારણ્ય છે પણ ત્યાં તો એવટાને જઈએ તો બહુ મોડું થઈ જાય। ત્યાં માનો ને કે પક્ષીનું પાયાવાર પક્ષીને આવે, પિલોટન ટાપુ તો બહુ જૂના સેટા થઈ જાય, એટલે ભલે તો સાહસ નથી થતું તડકાનું। પાછું આવ્યું આપણે ઊંડા લઈ તો જોતા રહ્યો ને જો આગળ મેસેજ બતાવીને જો આમાં કંઈ વ્યૂ આવે તો ઉતારીએ, પછી બાકી જામનગર ઉતારીને પછી ઘર ભેગા રવાના થાય। આ જો આજ છે, આગળ એડીને બંધ લાગે, પનોતી હોય ને રોગે ધક્કા થાય। આ સારું મ્યુઝિયમ જો હાલે।
કામ ચાલુ છે અને બધું પનોતી હોય ત્યારે અહીં થાય આખું બંધ છે જોવું ને. હા તો કઈ આજ બંધ હતી કઈ મજા ન આવે. હનુમાન બાપાના મંદિરે આવ્યા જો ઉતારવા વિડીયો દીધે તો ઉતાર્યું નકર જો રામધૂન હાલે અટાણ ચાલુ છે જઈએ ને ઉતારીએ જો ઉતારવા દઈએ તો હનુમાન બાપાને દર્શન કરીએ નકર દર્શન તો કરી આવ્યા તો. આજી દેવનું મંદિર જય જય શ્રી રામ. પાણીની પ્રસાદી લઈએ થોડીક હાથું પગું ધોઈએ. હા હે પાણી પીવાનું. તો જા હનુમાન બાપાની શ્રી રામ જય રામ ચાલુ થઈ ગયા. 1964 હું કહેતો હતો ને મંદિરનો વાંધો ન આવ્યો ના ન પડ્યું તો કાંઈ આ લખોટા તળાવમાં આપણે 15 દિવસથી તો આજ બુધવાર ઉખડો બંધ છે. તો એ ઉપર નીકળી ગયા હતા તડક્યો થયો 12 સાડા 12 જેવું થયું કલાક 1.5 કલાક થઈ આવ્યો એની. તો જતા રહ્યો ગામ એ જે ઉતારીએ ને ગામ હે કે ઘેર ભૂકે જયરામાં પીર બીજું ગામ હોય એ ઊંડા એ જ જવું છે. ઊંડા મૂક્યો છે તો 10 ગામ છેટું છે. આ નહીં ઘેરાવો એ તો મને છે કે 2 કિલોમીટરમાં ઘેરાવો છે. તો મજા આવશે જોતા રહેજો આજનો વ્લોગ કેવો વ્લોગ લાગ્યો ને આજના વ્લોગમાં જય હનુમાન બાપા જવા દેવાનું હોય કોમેન્ટમાં જો ભૂલ્યા વગર નકો હમ દેવા જોઈએ બધાને કપડે. જો અટાણે હું છે ને મારા મામાને હોટલે આવ્યો બપોરા કરે જો કે તડકો ભૂકા કાઢે નાખ્યો હોટલે. મારા મામાની હોટલ છે હમણાં જ ઘરે ટૂંક સમયમાં. હા ભાઈ દેખાય રિલાયન્સ. આપણે ઘોડે જો આમ ઘોડે આજ ગધેડીનું લીવરમાં કંઈક થેગું ગુણગુડ અવાજ કરવા માંડી બતાવે અને સીધી સર્વિસમાં જ જવા દેવાની. પહેલી મેં સર્વિસ કરી જ ને જો કે આ રિલાયન્સ દેખાય ને આ રોડના કાંઠે જ હોટલ છે મારા મામાને વીર વસરાજ. કારક આવી ગયો ખાવા આવી ગયો ઘર જેવી જ મજા આવી છે. મેં ખાધું મને નથી ખાધું મેં હોટલમાં ખાધું કે ત્યાં ખાધું મજા આવે. આપણે બાજુ રોટલા કરે મેં જમાવટ છે ખાવાની ને આગળ છે ને ઓઠાને હુવે જાઉં 4 વાગે ઉઠીને જાઉં ફેર રૂમમાં ઓલે પસવાડે છે ને ત્યાં ને ઓઠાને હુવાનું હોય તો જોતા રહ્યો ચાલો. તો આ છે ને જામનગરનો આવો રસ્તો હોય વાત પૂછોમાં કોઈ અણી ને આદમી એટલે કે માણસ કોઈ નથી ફૂટકતું. એક માણસ તો ઠીક પણ હીરું કારુક થયાનું ગોતતો હતો પાણી પીવું તો એક હીરું માનમાં જડ્યું જ્યાં કાંઈ જાય ને એ કોઈ વસ્તુ ન દેખે જો એમાં મોટરસાઇકલ કે ખરાબ કે પંચર કે પડે તો મરાઈ જાય. પણ ને તડકે કાં ભૂકા કાઢે ને હું નીકળ્યો લગભગ 4:30 વાગે નીકળ્યો અટાણે 5:30 જેવું થયું. લાલપુર ને વેટીને ભાણવરથી 20 કિલોમીટર સેટો છે. તો એ જે એવો ને એવો તડક્યો લાગે મળે તો પાણી કજીક પીએ લઈએ ને પાણી પીએ ને પછી હાકલીએ
કે આમાં હોન્ડા ને ટાયર ગરમ ધૂમ થઈ ગયા. જો પંચર પડે ને તો કોઈ દોરે જાય ને આથી દોરે જઈએ તો એ વેહમીનું બહુ લાગે. કોઈ પાસે જ ને માણસ જ નથી લ્યો ને મારણ. તો જોતા રહ્યો કેવો વ્લોગ લાગ્યો એ જવા દીજો. અને આજના વ્લોગમાં હે ને જય હનુમાન બાપાનું નામ જવા દીજો કે 1966થી રામધૂન હાલે ને. તો એક ફેરે જય હનુમાન બાપા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો આગળ કંઈ હશે તો ઉતારશું. આવતા નવા વ્લોગમાં નવા ટોપિક સાથે મળતા રહે. ત્યાં સુધી જોતા રહ્યો આપણા વિજય વડોદરા વ્લોગ. ને ત્યાં સુધી સ્પ્રાઇટ પીતા રહ્યો. આ તડકાનું સ્પ્રાઇટ પીવું જરૂરી છે. આ તો પાણી છે, સ્પ્રાઇટ નથી.